નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિધિ ગાંધી. તમે જોડાયેલા છો અમારી ડેન્ટી ધોલેરા પ્રોપર્ટીઝ ચેનલ સાથે. દોસ્તો, એશિયાઝ ફર્સ્ટ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાં અલગથી સિટી સેન્ટર બનાવવા જઈ રહ્યું છે. શું તમને ખબર છે? તો ચાલો આપણે ડિટેલમાં જાણીએ. પણ સૌથી પહેલા હું તમને જેના વિશે સિટી સેન્ટર શું છે એના વિશે હું તમને વાત કરીશ. આપણે સિટીમાં બિઝનેસ કે કોમર્શિયલ એરિયાને સિટી સેન્ટર કહી શકીએ છીએ, જ્યાં બધી જ શોપ્સ, કોર્પોરેટ ઓફિસ હોય અને બિઝનેસ ત્યાંથી જ થતો હોય. સિટી સેન્ટર સિટીનો સૌથી વ્યસ્ત ઝોન કહી શકીએ છીએ. સિટી સેન્ટરમાં મોલ, સુપર મોલ, સુપરમાર્કેટ વગેરે બનાવી શકો છો. કે ધોલેરાની અંદર આ બધું બનાવવામાં આવશે. હવે આપણે જોઈશું આપણે કેટલા મિનિમમ રોડ ઉપર મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ કરી શકીએ છીએ અને બિલ્ડિંગની હાઇટ કેટલી રાખી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો તમે 55 મીટર કે એનાથી વધારે રોડ લો છો તો એની અંદર મેક્સિમમ ફાર 5 રહેશે અને ટોટલ મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ તમને 0 થી 10% સુધી રાખી શકો છો. તમે જેની અંદર બિલ્ડિંગની હાઇટ 150 મીટર સુધીની રાખી શકો છો અને આની અંદર આગળ પાછળ 10 અને 8 મીટર અને આજુબાજુની અંદર તમે 6 મીટરની જગ્યા છોડીને જ વસ્તુ કરી શકો છો. પછી વાત કરીએ સેમ રોડ રો અને પ્લોટ સાઇઝની, તો આની અંદર તમે મેક્સિમમ ફાર 4 લો તો એની અંદર તમારે મિનિમમ ગ્રાઉન્ડ કવરેજ નો એરિયા જે છે એ 10 થી 20% સુધી કરી શકો છો. આની અંદર તમે બિલ્ડિંગની હાઇટ 126 મીટર સુધી કે એનાથી ઓછી રાખી શકો છો. અને જો આની જગ્યાની વાત કરીએ તો આગળ પાછળ તમારે 9 અને 7 મીટર અને આજુબાજુની અંદર તમારે 6 મીટરની જગ્યા છોડવી પડશે. અને હા, ફરીથી જો તમે સેમ રોડ રો અને પ્લોટ સાઇઝથી મેક્સિમમ ફાર 3 લો છો તો તમારે મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 20 થી 30% સુધી કરી શકશો. અને આની અંદર મેક્સિમમ બિલ્ડિંગની હાઇટ જે છે એ 32 મીટર સુધીની રાખી શકો છો. આગળ પાછળ બંને સાઈડ 8, 6 અને 6 મીટરની જગ્યા તમારે છોડવી પડશે. આની અંદર તમે કન્વર્સેશન અને એક્ઝિબિશન સેન્ટર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઓડિટોરિયમ, ઇન્ટિગ્રેટેડ મલ્ટી મોડલ પેસેન્જર ટ્રાન્સપોર્ટ હબ, ડોરમેટરીઝ, મ્યુઝિયમ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, રેસિડેન્શિયલ મલ્ટી સ્ટોરીઝ અપાર્ટમેન્ટ્સ, સર્વિસ અપાર્ટમેન્ટ્સ, પેટ્રોલ, સીએનજી, એલપીજી પંપ ઘણું બધું બનાવી શકો છો. હવે જો તમે મિનિમમ રોડ રો 25 મીટરથી વધારે કે 55 મીટરથી ઓછી લો છો તો એમાં તમારે મેક્સિમમ પ્લોટ સાઇઝ 1500 સ્ક્વેર મીટર તો લેવો જ પડશે. જેમાં મેક્સિમમ ફાર તમને અડધી કે એનાથી ઓછો લઈ શકો છો. એની અંદર મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ 40% મળશે, જેમાં તમે મેક્સિમમ બિલ્ડિંગની જે હાઇટ છે એ 20 મીટર સુધી રાખી શકો છો. અને આગળ પાછળ 8 અને 6 મીટર, આજુબાજુમાં તમારે 6 મીટરની જગ્યા છોડવી પડશે. આની અંદર તમે મલ્ટી લેવલ પાર્કિંગ, ઓફિસ કોમ્પ્લેક્સ, રિટેલ મોલ, સિનેમા, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ્સ, ફૂડ પ્લાઝાસ અને ફૂડ સ્ટ્રીટ્સ અને આવી ઘણી બધી રિટેલ શોપ્સ, પબ્લિક ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ્સ, ટ્રેનિંગ સેન્ટર, આર્ટ ગેલેરી, રેડિયોલોજી સેન્ટર, हॉस्पिटल, CND, हेल्थ एंड वेलफेयर सेंटर, मंदिर जो 1000 स्क्वायर मीटर से भी बड़ा हो, पब्लिक फैसिलिटी, इंफ्रास्ट्रक्चर, યુટિલિટી બિલ્ડિંગ્સ, પેટ્રોલ, CNG, LPG પંપ, આવી ઘણી બધી વસ્તુઓ તમે આની અંદર બનાવી શકો છો. અને હવે આવે છે મિનિમમ રોડ રો, જે 25 મીટર કે એનાથી પણ ઓછું હોય તો તમારે મિનિમમ પ્લોટ સાઇઝ જે છે એ 1500 સ્ક્વેર મીટરનો તો લેવો જ પડે. એની અંદર તમને મેક્સિમમ ફાર 2 મળશે. એની અંદર મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ જે છે એ તમે 40% કરી શકો છો. અને આમાં બિલ્ડિંગની જો હાઇટની વાત કરીએ તો 16 મીટર રાખી શકો છો અને આગળ પાછળ 8 અને 6 મીટર, આજુબાજુમાં તમારે 6 મીટરની જગ્યા છોડવી પડશે. આની અંદર તમે રેસ્ટોરન્ટ્સ, ફૂડ પ્લાઝા કે ફૂડ સ્ટ્રીટ બનાવી શકો છો. નેબરહુડ રિટેલ શોપ્સ, કોમ્યુનિટી હોલ, હેલ્થ ક્લબ, ડિસ્પેન્સરી અને મંદિર જે 1000 સ્ક્વેર મીટર કે એનાથી ઓછા એરિયામાં હોય એવી બધી વસ્તુઓ તમે આની અંદર બનાવી શકો છો. તો શું તમે પણ એક સ્માર્ટ પ્લેસ શોધી રહ્યા છો? તમારા બિઝનેસમાં ગેઇન કરવા માંગો છો
તમારા બિઝનેસને ડેવલપ કરવા માંગો છો, તમારું ફ્યુચર સિક્યોર કરવા માંગો છો, તો આજે જ ડેન્ટી ગ્રુપ્સને ફોલો કરો અને અમારી બધી સોશિયલ મીડિયા લિંક્સ નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.